હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરીશું ચેપ્ટર 1 ના લાસ્ટ ટોપિકની અને લાસ્ટ વિડિયોની. તેમાં ટોપિક છે આપણો આજનો વિદ્યુતીય ગુણધર્મો. હવે દરેક ઘન પદાર્થો તેની વાહકતા ધરાવતા હોય, એટલે કે દરેક કોઈ પણ ઘન પદાર્થ હોય એની વિદ્યુતીય વાહકતા હોય. હવે દરેક ઘન પદાર્થની વિદ્યુતીય વાહકતાનો ગાળો 10 ની -20 થી 10 ની 7 ઓહમ મીટર ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ હોય છે. આટલો કોઈ પણ ઘન પદાર્થનો ગાળો આટલો હોય. કોઈ પણ ઘન પદાર્થની વિદ્યુત વાહકતા આટલાથી આટલા ગાળામાં હોય. હવે આટલાથી આટલા ગાળામાં પણ આ બધી વાહકતાને 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે: વાહકો, અવાહકો અને અર્ધવાહકો. અલગ અલગ રેન્જથી એને ડિવાઈડ કરી દીધી છે અહીંયા વાહકો, અર્ધવાહકો અને અવાહકોમાં. તો આપણે જોઈશું કે વાહકોમાં 10 ની 4 થી 10 ની 7 સુધીનો ગાળો વાહકતા હોય એને શું કહેવાય? વાહકો. આનો વાહકતા ક્રમ કયો છે? 10 ની 7 ઘાત. ફરીથી કહી દઉં કે 10 ની એવા ઘન પદાર્થો કે જેની વાહકતા 10 ની 4 થી 10 ની 7 ઘાત સુધીના ગાળામાં હોય એવા ઘન પદાર્થોને શું કહેવાય? વાહકો કહેવાય. ત્યારબાદ અવાહકો. અવાહકો એટલે એવા ઘન પદાર્થો કે જેમની વાહકતા 10 ની -20 થી 10 ની -10 હોય એને શું કહેવાય? અવાહકો કહેવાય. એ જ રીતે અર્ધવાહકો. તો અર્ધવાહકો કોને કહીશું? તો 10 ની -6 થી 10 ની 4 ની મધ્યમાં જેનો ગાળો હોય, જેની મધ્યમાં એની વાહકતા હોય, આ બંનેની મધ્યમાં, એને શું કહેવાય? અર્ધવાહકો. તો આટલા ગાળાને એના 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે: વાહકો, અર્ધવાહકો અને અવાહકો. તો આટલી જો વાહકતા હોય તો જે તે એનો પદાર્થ કે વિભાગ કહેવાય. બરાબર? તમારે આ યાદ રાખવાનું કે આટલેથી આટલી કોની વાહકતા હોય? વાહકોની, અર્ધવાહકોની કે અવાહકોની. બરાબર? તો આ વાત થઈ આપણી વાહકતાની. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીશું. હવે આપણે વાત કરીશું ધાતુઓમાં વિદ્યુતનું વહન. તો ધાતુઓમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અને આયનો દ્વારા થતું હોય છે. હવે ધાતુઓ ઘન અવસ્થામાં કે પીગળિત અવસ્થામાં વિદ્યુતનું શું કરે છે? વહન કરે છે. આ ધાતુઓની વાહકતા એ તેમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર આધારિત હોય છે. ફરીથી કહી દઉં કે ધાતુ છે એમાં વહન ઇલેક્ટ્રોન અથવા તો આયનો દ્વારા થતું હોય છે. હવે ધાતુઓ છે જે એ ઘન અવસ્થામાં હોય અને પીગળિત અવસ્થામાં હોય તો પણ એ શું કરશે? વિદ્યુતનું વહન કરે છે. હવે ધાતુની જે વાહકતા હોય એ વાહકતા તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખતી હોય છે. અને જે ઇલેક્ટ્રોનની જે પરમાણુની જે કક્ષકો છે એ પરમાણ્વીય કક્ષકો શું કરશે? આણ્વીય કક્ષકો રચે છે. શું રચે છે? આણ્વીય કક્ષકો. ફરીથી કહી દઉં કે જે પરમાણુની કક્ષકો છે, જે આપણે ઇલેક્ટ્રોનની કક્ષકો, એ શું કરશે? પરમાણ્વીય કક્ષકો છે. એ પરમાણ્વીય કક્ષકો શું રચશે? આણ્વીય કક્ષકો રચશે. અને આ આણ્વીય કક્ષકો બે પ્રકારના પટ રચે છે. એક તો સંયોજકતા પટ અને બીજો છે વાહકતા પટ. આણ્વીય કક્ષકો બે પ્રકારનો પટ રચે છે: સંયોજકતા પટ અને વાહકતા પટ. એમાં જે સંયોજકતા પટ છે એ નીચી ઊર્જા ધરાવે છે, જ્યારે વાહકતા પટ એ કેવો છે? ઊંચી ઊર્જા ધરાવે છે. હવે જુઓ કે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે આપણને શક્તિ ગેપ જોવા મળે છે. આપણે હવે વાહક અને અવાહક ધાતુ વિશે વાત કરવાની છે. તો વાહક ધાતુમાં વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચે જ્યાં શક્તિ જે ગેપ છે, ઊર્જાનો જે ગેપ છે એ કેવો હોય છે? હોતો જ નથી. બરાબર? એકદમ ઓછો હોય છે. વાહક ધાતુમાં વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચે શક્તિ ગેપ હોતો નથી. એટલે શું કરશે? વાહકતા પટના ઇલેક્ટ્રોન ક્યાં જશે? સંયોજકતા પટના ઇલેક્ટ્રોન ક્યાં જશે? વાહકતા પટમાં કૂદીને ડાયરેક્ટ જતા રહેશે. ઇઝીલી ત્યાં જઈ શકે છે અને શું કરશે? વિદ્યુતનું વહન કરશે. તો આ વાત થઈ વાહક ધાતુમાં. હવે અવાહક ધાતુની વાત કરીએ. તો અવાહક
વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચે શક્તિ ગેપ ઘણો જ વધુ જોવા મળે છે. માટે શું કરશે? સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં ઈઝીલી જઈ શકશે નહીં. બરાબર? તો આને શું કહેવાય? અવાહક ધાતુ. તો આ વાત કરીએ આપણે અવાહક અને વાહક ધાતુની. હવે વાત કરીશું આપણે અર્ધવાહકની. હવે જોઈએ આપણે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન. તો વાહકો અને અર્ધવાહકોમાં જોયું એવું જ છે, પણ થોડો ડિફરન્સ છે કે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન કઈ રીતે થશે. તો વાહકતા પટ અને સંયોજકતા પટ બંનેમાં શક્તિ હશે, પણ કેવો હશે? થોડો ઓછો હશે. તો વાહકતા પટ અને શક્તિ પટ આ અવાહક કરતાં કેવો હશે? ઓછો હશે, પરંતુ હશે ખરો. એટલે કે વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચે શક્તિ ગેપ ઓછો હોય એટલે શું થશે? થોડા ઘણા પ્રમાણમાં ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી ક્યાં જતા રહેશે? વાહકતા પટમાં. બધા જ નથી કહેતી, બહુ થોડા ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકે છે. હવે આ અર્ધવાહકોમાં સિલિકોન અને જર્મેનિયમમાં આ પ્રકારનું જોવા મળે છે. સિલિકોન અને જર્મેનિયમ એ અર્ધવાહકોનું ઉદાહરણ છે કે સિલિકોન અને જર્મેનિયમમાં શક્તિ ગેપ આ રીતે જોવા મળે છે અને વિદ્યુતનું વહન પણ આ રીતે થતું જોવા મળે છે. હવે સિલિકોન અને જર્મેનિયમ એ કેવા છે? આંતરિક ધાતુઓ છે. બરાબર? તો આ બંનેની વાહકતા વધારવા માટે આપણે શું કરીશું? બીજી કોઈ અશુદ્ધિને એમાં એડ કરી દઈશું. એટલે શું થશે? આ બંનેની વાહકતા શું થઈ જાય? વધી જાય. તો આ વાત હતી આપણે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન. હવે એમાં પણ બીજા બે ટોપિક છે કે ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિ અને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. તો આપણે વાત કરીએ કે સિલિકોન અને જર્મેનિયમને આપણને ખબર છે કે સિલિકોન અને જર્મેનિયમ એ સમૂહ 14 ના તત્વો છે. તો સમૂહ 14 ના તત્વો છે, તો એમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 4. એની સંયોજકતા કેટલી હશે? 4 હશે. બરાબર? એટલે કેટલા બંધ બનાવશે? 4 સંયોજકતા બંધ બનાવશે. જ્યારે સમૂહ 15 માં ફોસ્ફરસ અને આર્સેનિક કે જેની સંયોજકતા કેટલી છે? 5 છે. તો એ કેટલા બંધ બનાવશે? 5 બંધ બનાવશે. બરાબર? હવે સિલિકોન અને જર્મેનિયમમાં હું ફોસ્ફરસ અને આર્સેનિકની અશુદ્ધિ એડ કરું. એટલે કે જો સિલિકોન લીધો છે મેં અહીંયા, હવે એની જોડે આ બંનેમાંથી કોઈ પણ તત્વ તમે લઈ શકો કે સિલિકોન જોડે આર્સેનિક શું કરશે? બંધ બનાવશે. કેટલા સુધી બંધ બનાવી શકશે? 4 સુધી. 4 સુધી બંધ બનાવશે. પછી એનું એક ઇલેક્ટ્રોન શું કરશે? યુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. આ 4 જોડે એને શું કર્યું? સિલિકોને બંધ બનાવ્યા આ રીતે. બરાબર? આના 4 અને આના 4 એમ સહસંયોજક બંધ બની ગયો. હવે આ 5 માંથી એક ઇલેક્ટ્રોન વધ્યો. એ ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? અહીંયા. આ 5મો ઇલેક્ટ્રોન છે. બરાબર? આ ઇલેક્ટ્રોનને શું કહેવાય? યુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. આ યુગ્મિત ઇલેક્ટ્રોન શું કરશે? ઇલેક્ટ્રોનનું વહન કરશે. બરાબર? તો આને કહેવાય ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિ. અને આ ઇલેક્ટ્રોનને કહેવાય N પ્રકારના ધાતુઓ. ફરીથી કહી દઉં કે સિલિકોનને સમૂહ 15 ના તત્વો આર્સેનિક અથવા તો ફોસ્ફરસ સાથે અશુદ્ધિ ઉમેરવામાં આવે ત્યારે સિલિકોન અને આર્સેનિક વચ્ચે 4 સહસંયોજક બંધ બનશે અને એક ઇલેક્ટ્રોન શું કરશે? યુગ્મિત ઇલેક્ટ્રોન થશે. એ શું કરશે? તેમાં વહન કરશે. આવા ધાતુઓને કહેવાય N પ્રકારના ધાતુઓ. ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. ઇલેક્ટ્રોન સમૃદ્ધિ એટલે વધારાનો એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોય. આમાં વધારાનો હતો 4 તો બને 1 વધ્યો એટલે એને શું કહેવાય? ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિ. એક ઇલેક્ટ્રોન ઉણપ એટલે એક ઓછો જશે આપણી જોડે. તો હવે જોઈએ કે સિલિકોન અને આર્સેનિકને સિલિકોન અને જર્મેનિયમને બેરિલિયમ સમૂહ 13 નું તત્વ છે. જે સમૂહ 13
એકનું તત્વ છે જે બેરિલિયમ, જેની સંયોજકતા એક કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. એની સંયોજકતા કેટલી હશે? 3 હશે. એટલે કે 3 સહસંયોજક બંધ બનાવશે. જ્યારે આપણા સિલિકોનની કેટલી છે? 4 અને સમૂહ 13 માં બેરિલિયમની કેટલી છે? 3. તો આ 4 માંથી આ 3 જોડે શું કરશે? બંધ બનાવશે. આ રીતે બંધ બનાવશે. પછી શું કર્યું? એક ઇલેક્ટ્રોન એનો છૂટો પડી ગયો. એ અહીંયા શું કરશે? છિદ્ર સ્વરૂપે હશે. આ 3 તો બન્યા, પછી એક ઓછો પડ્યો. એ શું કરશે? ઇલેક્ટ્રોન છિદ્ર તરીકે વર્તે છે. બરાબર? હવે આ છિદ્રને ભરવા માટે આપણે બહારથી શું કરીશું? ઇલેક્ટ્રોન દાખલ કરીશું. આ છિદ્રને ભરવા માટે આપણે બહારથી શું કરીશું? ઇલેક્ટ્રોનને દાખલ કરીશું. એટલે બહારથી જે ઇલેક્ટ્રોન દાખલ થશે એટલે શું કરશે? આ છિદ્ર ભરાઈ જશે. આ છિદ્ર ભરાશે એટલે આપણને એવું લાગશે કે આ ઇલેક્ટ્રોન ધન ધ્રુવ તરફ ખસે છે અને છિદ્રો કઈ બાજુ ખસે છે? ઋણ તરફ. એટલે કે ઇલેક્ટ્રોન આ બાજુ ખસે તો છિદ્રો એની વિરુદ્ધ બાજુ ખસશે એવું આપણને લાગે છે. તો આ પ્રકારના ધાતુઓને શું કહેવાય? પી પ્રકારના ધાતુઓ. બરાબર? તો આટલી વાત કરી ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિ અને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. હવે આપણે આગળના ટોપિક વિશે વાત કરીએ. તો હવે વાત કરીશું આપણે ચુંબકીય ગુણધર્મોની. તો ચુંબકીય ગુણધર્મો દરેક પદાર્થનું ચુંબકીય ગુણધર્મ હોય અને પદાર્થમાં રહેલો જે ધાતુમાં રહેલો જે દરેક ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન એના ચુંબકીય ગુણધર્મ માટે જવાબદાર હોય છે. એટલે કે દરેક ઇલેક્ટ્રોન શું કહેવાય? એનું ચુંબક કહેવાય. હવે આપણને ખબર છે કે ચુંબકીય ચાકમાત્રા વિશે આપણે શીખી ગયા છીએ આગળ કે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય બહુ ઓછું હોય છે અને એને બોહર મેગ્નેટ્રોનમાં દર્શાવવામાં આવે છે. ચુંબકીય ચાકમાત્રા બે પ્રકારની હોય કે કેન્દ્રની આસપાસ એટલે કે કક્ષકમાં ગતિ કરતી હોય અને બીજું એની ધરીની આસપાસ ગતિ કરતી હોય. તો ચુંબકીય ચાકમાત્રા કેટલી? બે પ્રકારની હોય છે. હવે એને અલગ અલગ પાર્ટમાં ડિવાઇડ કરવામાં આવ્યા છે. તો આપણે એનો પહેલો ગુણધર્મ જોઈએ, અનુચુંબકત્વ. અનુચુંબકત્વ એટલે અનુચુંબકત્વમાં એવો કે આ જે ઇલેક્ટ્રોન હશે એના ઉપર જો હું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડું તો શું થશે? આ જે આડાઆડા ગોઠવાયેલા હતા જે ઇલેક્ટ્રોન એ શું થઈ જશે? બધા એક જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ધરાવશે. એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં શું કરશે? નિર્બળ રીતે આકર્ષાશે. ફરીથી કહી દઉં, અનુચુંબકત્વ ગુણધર્મ એટલે કેવો કે આ ઇલેક્ટ્રોન આડાઆડા હતા એના ઉપર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો એ કેવા થઈ ગયા? નિર્બળ રીતે એક સીધી જ દિશામાં કેવા થઈ ગયા? આકર્ષાયા. પણ કેવી રીતે? નિર્બળ રીતે. આને શું કહેવાય? પછી જો હું ચુંબક લઈ લઉં તો ફરીથી શું થઈ જશે? આડાઆડા થઈ જશે. એટલે કે ચુંબકની હાજરીમાં એ નિર્બળ રીતે આકર્ષાય છે પરંતુ ચુંબકની ગેરહાજરીમાં તેઓ તેમની મૂળ સ્થિતિ લઈ લે છે. એટલે કે પહેલા આડાઆડા હતા પછી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો આવી દિશામાં ગોઠવાઈ ગયા પણ જો ચુંબક લઈ લઉં તો પાછા એવા ને એવા થઈ જશે. એટલે કે નિર્બળ રીતે આકર્ષાય છે. તો આવા ગુણધર્મને કહેવાય અનુચુંબકત્વ. હવે પ્રતિચુંબકત્વ. તો પ્રતિચુંબકત્વમાં શું હશે? આ પણ નિર્બળ રીતે જ આકર્ષાય છે પરંતુ ત્યાં શું હશે? ઇલેક્ટ્રોન યુગ્મોની જોડ હશે. આ રીતે પેરમાં હશે, આ રીતે સિંગલ નહીં હોય. ત્યાં શું હશે? ઇલેક્ટ્રોન યુગ્મોની જોડ હશે. એના ઉપર જ્યારે હું ચુંબક ક્ષેત્ર લાગુ પાડું ત્યારે શું થશે? એ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જતા રહેશે. કેવા જશે? અહીંયાથી મેં લાગુ પાડ્યું એટલે શું કરશે? ચુંબકની વિરુદ્ધ દિશામાં જતા રહેશે. એટલે કે આકર્ષાશે નહીં. બરાબર? તો આવા ગુણધર્મને કહેવાય પ્રતિચુંબકત્વ. લો ચુંબકત્વ. તો લો ચુંબકત્વ આપણે બધા જાણીએ છીએ કે બહુ પ્રબળ રીતે આકર્ષાય. લો ચુંબકત્વ કોબાલ્ટ, આયર્ન, નિકલ આ બધા પદાર્થોમાં લો ચુંબકત્વનો ગુણધર્મ જોવા મળે છે. એટલે કે બહુ પ્રબળ રીતે આકર્ષાય છે. એ લો ચુંબકત્વમાં ઇલેક્ટ્રોન બધા એક નાના વિસ્તારમાં ડોમેઇન તરીકે ગોઠવાતા હોય છે. એટલે કે
બને ગોઠવાઈ જાય છે. કેવી રીતે? તો બધા એક જ દિશામાં અભિવિન્યાસ પામે છે. આ બધા તમે જુઓ, બધા શું કરશે? બધા ઇલેક્ટ્રોન જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડે ત્યારે શું કરશે? પ્રબળ રીતે આકર્ષાય અને બધા એક જ દિશામાં અભિવિન્યાસ પામે છે. તો આને કહેવાશે લો ચુંબકત્વ. પ્રતિલો ચુંબકત્વ. પ્રતિલો ચુંબકત્વનો ગુણધર્મ આપણને MnO માં જોવા મળે છે. પ્રતિલો ચુંબકત્વ એટલે શું? ડિફરન્સ એટલો જ કે આ બધાનો અભિવિન્યાસ કેવો હશે? એકબીજાને વિરુદ્ધ. જુઓ, આ ઉપર છે તો આ નીચે છે, આ ઉપર છે તો આ નીચે છે. આ પણ આકર્ષાય છે, પરંતુ કેવા? એના અભિવિન્યાસ કેવા હશે? વિરુદ્ધ દિશામાં. એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં એનો અભિવિન્યાસ જોવા મળે છે. એટલે એને શું કહેવાય? પ્રતિલો ચુંબકત્વ. છેલ્લું જોઈએ ફેરોમેગ્નેટિઝમ. ફેરોમેગ્નેટિઝમમાં એ પણ આકર્ષાય છે, પરંતુ એના અભિવિન્યાસ કેવા હશે? અમુક સમાંતર હશે, અમુક અસમાંતર હશે. એટલે કે જો બે સીધા હશે, એક ઊંધું હશે, બે સીધા એક ઊંધું. એટલે કે એનો અભિવિન્યાસ કોઈ ફિક્સ નથી. આમાં કેવા હતા? બધા સીધા. આમાં એકબીજાની વિરુદ્ધ અને આમાં અમુક સમાંતર, અમુક અસમાંતર. તો આવા ગુણધર્મને શું કહેવાય? ફેરોમેગ્નેટિઝમ. આપણી બુકમાં આ બધામાં ઘણું બધું આપ્યું છે, એને એક્ઝામ્પલ આપ્યા છે, પરંતુ એનું જે બેઝિક હતું એ આ જ હતું કે એમાં અભિવિન્યાસ કઈ રીતે જોડાય, કઈ રીતે આકર્ષાય. બરાબર? તો આજે આપણો પહેલો પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આપણે આ ચેપ્ટરમાં આપણે ઘણી બધી વાતો કરી, ઘણા બધા ટોપિકો વિશે જોયું. હવે આજે આ પાઠ હું અહીંયા પૂરો કરું છું અને જે સ્વાધ્યાયની PDF છે તમને ગ્રુપમાં આવી હશે. થેન્ક યુ.